ઉકાઈ 24/7 માં આપનું સ્વાગત છે। ઉકાઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જીએસઈસીએલ થર્મલ પાવર સ્ટેશનના સંયુક્ત ક્રમે તાલુકા કક્ષાની યોગ શિબિર યોજાઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઉકાઈ જીએસઈસીએલ ઉર્જાનગર કોલોની ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની યોગ શિબિર ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે, ઉકાઈ સંકુલના એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી આરસી પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ સર્વશ્રી ડીઆર ચૌધરી, બીજી ચૌધરી, જીસી પટેલ તથા ડીજીએમ શ્રી પીજી પરમારનું યોગ પુસ્તિકા અર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કરાયું હતું। શિબિરને સંબોધતા મુખ્ય અતિથિ શ્રી આરસી પટેલે દૈનિક જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસથી શારીરિક અને માનસિક આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે। આ તબક્કે તાપી જિલ્લા કોર્ડિનેટર શ્રીમતી જ્યોતિબેન માળી દ્વારા આધુનિક જીવનશૈલીના રોગો જેવા કે ઘૂંટણ અને કમરનો દુખાવો તેમજ ડાયાબિટીસમાં યોગ કેવી રીતે અસરકારક સાબિત થાય છે તેનું વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર પદ્ધતિઓ દ્વારા જીવંત નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ શિબિરમાં કોલોનીના રહેવાસીઓ તેમજ જીએસઈસીએલના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉકાઈના યોગ કોચ શ્રીમતી શિખાબેન શાહ, સોનગઢ તાલુકા કોચ શ્રીમતી સ્મિતાબેન શેઠ અને તેમની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુચારું આયોજન કર્યું હતું। આ ઉપરાંત ક્લબના કારોબારી સભ્યો સર્વશ્રી રાજુભાઈ યાદવ, MM પારગી, जिग्नेश कंथारिया અને અમિત ગામિત દ્વારા વ્યવસ્થાપનની સુંદર કામગીરી કરવામાં આવી હતી। નમસ્કાર, मैं प्रीति पांडे गुजरात राज्य योग बोर्डના ઝોન કોર્ડિનેટર છું અને આજે અમારા વિભાગમાં આવતા તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સર્વપ્રથમ એક સુંદર યોગ શિબિરના આયોજન કરવામાં આવ્યું છે। એ ઉકાઈ થર્મલ પાવરના પ્લાન્ટના સહયોગથી કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે મારા સાથે સ્વયં અધિકારીશ્રીઓ સાથે જોડાયા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો એ યોગ શિબિરમાં લાભ લીધું છે। એ યોગ શિબિરમાં આસન, પ્રાણાયામ, ધ્યાન શીખવવામાં આવ્યું અને સાથે સાથે અધિકારીઓના કહેવું છે કે હવે યોગ લોકો જીવનમાં અપનાવે અને નિરંતર કરે તો અહીંયા યોગ ક્લાસ, પરમાનન્ટ યોગ ક્લાસ ચલાવવામાં આવે। ખૂબ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર મોટી સંખ્યામાં જોડાયા અને યોગના લાભ લીધું છે। જય હિન્દ, ભારત માતા કી જય। હું આરસી પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન જીએસઈસીએલ। આજ રોજ ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું। આનું આયોજન અમારા જે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની કોલોની છે એના રિક્રિએશન ક્લબમાં કરવામાં આવેલું હતું। પર્ટિક્યુલરલી અમારા જે કોલોનીવાસીઓ હતા એમાં ઘણા બધા એમ્પ્લોઈઝ અને ફેમિલી મેમ્બર્સ એનો લાભ લીધો હતો। આ જે યોગ શિબિર છે એમાં સોનગઢ તાલુકા અને વ્યારા જિલ્લાના રિપ્રેઝેન્ટેટિવ યોગ શિબિરના ઘણો સિંહ ફાળો રહ્યો। મને આશા છે કે આ જે યોગ શિબિર છે એના થ્રુ અમારા કોલોનીવાસીઓ હેલ્ધી રહેશે અને અમારા ઓર્ગેનાઇઝેશન માટે, અમારા રાજ્ય, ગુજરાત રાજ્ય માટે અને દેશ માટે સારું રહેશે। જ્યોતિ મહાલે, તાપી જિલ્લા કોર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ। આજ રોજ ઉકાઈ તાલુકામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો અને સાથે સાથે અહીં ઉપસ્થિત સોનગઢ તાલુકાના ટ્રેનર બહેનોએ ડોર ટુ ડોર કેમ્પેન કરીને ખૂબ સરસ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા અમારા ઉકાઈ તાલુકાના કોચ શ્રીમતી શિખાબેન, સોનગઢ તાલુકાના કોચ સ્મિતાબેન દરેકે ખૂબ ખૂબ સહયોગ આપ્યો અને તાપી જિલ્લાને યોગમય બનાવવાના સંકલ્પના સાથે હું આગળ વધી રહ્યું છું। નવનિયુક્ત તાલુકો ઉકાઈને પણ યોગમય બનાવવાનો મારો સંકલ્પ છે અને અહીં પણ યોગની નવ ક્લાસો ઓપન થાય, લોકો સ્વસ્થ અને નિરોગી બની રહે એના માટે હું પ્રયાસ કરતી રહીશ। ઓમ ભારત માતા કી જય, વંદે માતરમ।